ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ જુઝારસિંહ પરમારનો પદગ્રહણ સમારોહ યોજાયો। આજરોજ ખેરાલુ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ જુઝારસિંહ ચંદાજી પરમાર ઉર્ફે જયસિંહ પરમારનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજની વાડી ઉંધાણ 4 રસ્તા ખાતે યોજાયો હતો। આ પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પક્ષના અનેક દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ અને વિધાનસભા પ્રભારી ભેમાભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમની શોભા વધારવા માટે રામજીભાઈ ઠાકોર તળેટી, એલબી ઠાકોર, મોહમ્મદસિંહ ચૌહાણ, બાબુજી ઠાકોર લીંબડી અને રણજીતસિંહ પરમાર, પરબતજી ઠાકોર સહિતના ખેરાલુ, વડનગર અને સતલાસના તાલુકાના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ શ્રી જુઝારસિંહ પરમારે આ કાર્યક્રમ દ્વારા પદભાર સંભાળી પક્ષને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે સૌ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ અંગે વધુમાં મુકેશભાઈ દેસાઈએ નિવેદન આપી જણાવ્યું હતું કે આજે પ્રજાપતિ સમાજની વાડી ખેરાલુ અમારા જુઝારસિંહ પરમાર નવા પ્રમુખ તરીકેની આજે પદગ્રહણ સમારંભ હતો। એટલે એના સત્કાર સમારંભમાં આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। અમારા ગામના પ્રમુખ પરબતજી ઠાકોરે તબિયતના કારણે રાજીનામું દીધું અને એટલી જગ્યા ખાલી પડી હતી, એટલે આજે અમે જયસિંહ પરમાર સાહેબની વિધિવત રીતે કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે। અમારું આગામી કાર્યક્રમની રણનીતિ એ રહેશે કે હવે વિધાનસભાના માત્ર 100 મહિના બાકી છે, તો આવનારી વિધાનસભાની ચૂંટણી ગયા વખતે થોડાક માર્જિનથી કોંગ્રેસ હારી ગઈ હતી, તો આ વખતે ખૂબ સારી રીતે વિધાનસભા ચૂંટણી જીતી શકાય એના માટે અમારી જે મંડળ સમિતિ, સેક્ટર સમિતિ અને ગ્રામ સમિતિ, વોર્ડ સમિતિ જે પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે એ બધી જ નિમણૂકો ક્લિયર કરી અને સંગઠન એટલું મજબૂત કરવાનું છે, જેના કારણે 2027માં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો તકલીફ ન થાય એના માટેનું અમારું અત્યારનું આયોજન છે। વિવિધ મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના ખેડૂતો ત્રાહિમામ છે, કર્મચારીઓ ત્રાહિમામ છે, વિદ્યાર્થીઓનો નીટ જો પેપર લીક થઈ જાય તો વિદ્યાર્થીઓ પણ અત્યારે ત્રાહિમામ છે। 9 તારીખે દિલ્હીની અંદર છાત્રો કી ગૂંજ નામનો કાર્યક્રમ આપ્યો છે, એના માટેનો પણ અત્યારે અમે કાર્યક્રમ નક્કી કર્યો છે। અહીંથી મોટી સંખ્યામાં યુવાનો દિલ્હી પણ જશે। એ પ્રકારના આગામી કાર્યક્રમો નક્કી કરી અને ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તમામ પ્રકારના લોકો જોડી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આક્રોશ ઊભો કરી અને કોઈપણ ભોગે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસનો તિરંગો લહેરાય એ પ્રકારનું આયોજન અમારું થયું।